નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસ અંતર્ગત આજે બિલીમોરા શહેરમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી. MNR ટાટા સ્કૂલની પાછળ આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલમાં યોગ ટ્રેનર વિપુલાબેન મિશ્રની અધ્યક્ષતામાં તથા તેમના સહસંચાલકોની ટીમે બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામોનો અભ્યાસ કર્યો હતો અને બિલીમોરા શહેરમાં આવેલી NCM કન્યા વિદ્યાલય ખાતે યોગ ટ્રેનર અલ્પાબેન ખુમાણની અધ્યક્ષતામાં અને તેમના સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીઓએ વિવિધ યોગ આસનો અને પ્રાણાયામોનો અભ્યાસ કરાવ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં આજના વિશ્વ યોગા દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા પોઝિશનમાં રહેવાનું છે. બંને હાથોને ચેસ્ટ પાસે મૂકવાના છે અને પાછળથી બંને પગના પંજા જોડવાના છે, જોડાયેલા રહેશે. થવાનું છે, અપ થવાનું છે. અપ, શ્વાસ ભરતા ભરતા હોલ્ડ કરીશું. ગરદનના સ્નાયુઓ માટે સરસ આસન છે. હવે કરીશું સલ્પાસન. બંને હાથોને અને દાઢી નીચે ટચ અને આપણે 30 ડિગ્રી પગને પાછળથી ઉઠાવવાના છે. સલ્પાસન અને હોલ્ડ કરીશું. એમાં પગને પાછળથી ઉઠાવો 30 ડિગ્રી. 1 2 3 4 5 6 7 8 9